દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિને કારણે થયેલ પાક નુકસાની અને જમીન ધોવાણ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું। ગીર પંથકમાં આજ દિન સુધી અંદાજિત 1 લાખ હેક્ટર પાણીમાં ગરકાવ છે। તારીખ 24 જુલાઈથી વરસાદે વિરામ લીધો છે। તેને આજે 15 દિવસ પૂરા થયા હોવા છતાં હજુ 25% સર્વે પૂરો કરવામાં નથી આવ્યો। 20 દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય એ પાક નિષ્ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂર ન હોય। દરેક વિસ્તારને 100% નિષ્ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ગીર વિસ્તારમાં દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાઈ છે ત્યાં બધા જ ખેતરોમાં 100% પાક નિષ્ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું। ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે। પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી। ત્યારે સવાલ એ થાય છે કે 18 તારીખથી લઈને આજની તારીખ સુધીમાં 20-22 દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય। આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં 20-20 દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ રહે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય, 100% ત્યાં નુકસાની ગણવાની જ હોય, તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર